મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 113. તો મસ્ત સાંજ પડેલી છે અને ઓલમોસ્ટ 6 વાગ્યાની ઉપર ટાઈમ થઈ ગયો છે અને ગરમી રાખતી નહીં, આમ થોડોક નોર્મલી પવન જાય, ઠંડ બી નહીં બહુ ગરમ બી નહીં, એવરેજ એમ ટેમ્પરેચર છે. ટેમ્પરેચર તો નહીં, ગરમી નહીં લાગતી, પવન છે એટલે. તો બેસિકલી બધી જે બસ છે બધું ખાલી એક બસ છે, બાકી બીજી બધું જતું ખાલી 2 યુનિવર્સિટી કાપડીને એક બીજી. તો મસ્ત આજે એકલા બે મૂકે એટલે. અને બેસિકલી સનના ટાઈમ પર આખી બધી ભરચક પબ્લિક હોય એટલે મેં કશું સનના ટાઈમ પર બ્લોક કરતો નહીં. એટલે કે આજે ઉપવાસ છે એટલે કંઈ જવાની ઉપર કે નાસ્તો કરવા, એટલે આજે એકલા બેલો તો મોકલે સનનો ટાઈમ છે, અમુક સનના ટાઈમ પર બી બ્લોક કરવા દે અહીંનું. તો બેસિકલી હવે ડરનું જે છે એ જ કે સાહેબ આવશે ને નીકળીશું. અને ભાઈ ગાડી બી થોડી ઘણી સરખી કરવાની છે, કેમ કે સીટ બી થોડું એમ તેમ છે, તો ગાડી બી થોડી સરખી કરીએ. અને હા, એક લગભગ આવતા વીકમાં નહીં તો પછી એના આવતા વીકમાં તો આવનારા અમુક 10 દિવસના પાસે ગેગવાની તો એમ સમજો કે આવનારા ટાઈમમાં એક મસ્ત જગ્યાએ જવાનું છું. ઓબ્વિયસલી ફરવા નહીં જવાનો, પણ કામના ટાઈમ કામથી જવાનું છું. હજુ ફરી નક્કી નહીં, કામ પટના પછી ફરવાનું નક્કી થઈ જાય તો નક્કી નહીં. અને એક જ જવાનું છું, કોઈને જ નહીં લઈ જવાનું, મજા આવશે એને થઈ જવામાં. અને છે ને મેં એક બીજી વસ્તુ નોટિસ કરી કે અહીંયા ભરૂચની આસપાસમાં જે બેસિકલી નોર્મલી જે નોકરી હોય હવે બેસિકલી આ કાર્ય પર મારું ફિક્સ છે બરાબર. અને અહીંયા રહેવામાં અને બહાર આવી રીતે ફરતું રહેવામાં બેસિકલી બોમ્બે થઈ ગયું, બોર્ડર સુટ, એટલે આવું ફરતા કામમાં બહાર ફરવાનું એમાં બહુ આસમાન જમીનનો ફરક છે. અહીંયા જ જો તમે નોર્મલી આવ્યો કહો તો કંઈ તમારું કંઈ દિમાગ કામ નહીં કરે, જે એ તમારે છે તમે બોર થઈ જાઓ, તો કંટાળા આવવામાં એકને કશો તમે કેટલું કરવાનું. અને એ જ વસ્તુ મારી જોઈ બી થાય કે અહીંયા બહુ કંઈ બ્લોક થતો જ નહીં, એટલે એ વસ્તુ છે. અને તમે અને બીજી બધું તમે આવી રીતે બહાર ફરતા તો તમને નવું શીખવા મળે, નવા માણસો મળે, તમે નવી વિચાર આવે. તો ભાઈ મારું માનવું તો એવું છે, જો તમને ભલે પૈસા ઓછા મળતા હોય અને પણ આવી રીતે બહાર ફરતું રહેવાનું મળતું હોય ને 5.5 ડિસ્ટર્બિંગ. એટલે હા, મેં એમ કહેતો કે તમે જો આવી રીતે બહાર ફરવાવાળી નોકરી મળતી હોય ને ઇન્ડિયામાં કે અને ઇન્ટરનેશનલ મળતો હશે, બેસિકલી હા બહુ સારું છે. એટલે તમને આવી રીતે બહાર ફરવાવાળી નોકરી મળતી હોય ને તો ભાઈ બહુ સારું, ગો ફોર ઇટ. એટલે આપણો બી વિચાર તો છે જ, પણ મેં તો થોડું દિમાગથી રમું છું. દિમાગથી રમું એટલે આમ તો સમજી વિચારીને પગલાં ભરું છું, કેમ કે ભાઈ જે ખાસ 2 ત્રણ મેં આવી પહેલાં ભૂલ કરું છું, તો એ ભૂલ બીજી વાર નહીં કરું. તો થોડોક ટાઈમ લઉં છું મેં, અને દિમાગથી રમું છું. તો આજના આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ. મળે એક નવા દિવસ સાથે, મળે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.